નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ, કેમ છો વિદ્યાર્થીઓ? આના પહેલાના લેક્ચરની અંદર મેં તમને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એને લગતા 30 જેટલા ગુજરાતી વાક્યો હોમવર્કમાં આપેલા અને એનું તમને અંગ્રેજી કરવાનું કીધેલું અને મોટા ભાગના વિદ્યાર્થીઓએ એ અંગ્રેજી કરીને મોકલેલું. કોઈ વિદ્યાર્થીને ખ્યાલ નહોતો આવતો તો મને પૂછેલું પણ વિદ્યાર્થીઓ એની અંદર એક વાક્ય હતું વરસાદ વરસી રહ્યો છે. તો મેં કીધું ઇટ ઇઝ રેનિંગ. તો ઇટ શબ્દ છે તો એને લઈને વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હતા કે સર ઇટ એટલે તે, તો રેન ઇઝ રેનિંગ એવું નહીં, તો કેમ તમે એવું કહો છો કે ઈટ આવશે? એને લઈને હું વિસ્તારથી તમને સમજાવું છું. જો અત્યારે મારે વાત કરવી છે એટલે કે ઇમ્પર્સનલ ઈટ. ઇમ્પર્સનલ ઈટ જે આ ટોપિક થકી જે ગુજરાતીનું અંગ્રેજી કરવું હોય તો એમાં ઈટની શું ભૂમિકા રહેલી છે એને લઈને મારે વાત કરવી છે. ઈટનો અર્થ શું થાય છે, ઈટ ક્યાં ક્યારે કેવા અર્થ વાતને અભિવ્યક્ત કરવા માટે વપરાય છે, તો ઇમ્પર્સનલ ઈટ એને લઈને વાત કરીએ તો ઈટ એ એક પ્રોનાઉન એટલે કે સર્વનામ છે. જેમ હી શબ્દ છે એ કોના માટે વપરાય? પુરુષ માટે વપરાતું સર્વનામ હી. સી છે SHEC એ પણ શું છે? સર્વનામ. પણ સી શબ્દ એ કોઈ સ્ત્રી, કોઈ ગર્લ, કોઈ છોકરી એને અભિવ્યક્ત કરવા, એને સંબોધવા માટે સી વપરાય. હી શબ્દ કોઈ પુરુષને, કોઈ છોકરાને સંબોધવા માટે હી વપરાય છે. તો ઈટ એક સર્વનામ છે. તે આ ઈટ સર્વનામ કોઈ પ્રાણી ને સંબોધવા માટે, કોઈ પક્ષી રહેલું હોય એ, કે પછી કોઈ વસ્તુ રહેલી હોય. બરાબર છે? કહો કે ઈટ ઇઝ અ પેન. તો ઈટ કે જે કોઈ વસ્તુ કે કોઈ નિર્જીવ પદાર્થોના નામને બદલે ઈટ વાપરી શકાય. નિર્જીવ પદાર્થ હોય તો એના બદલે જે ઈટ વાપરી શકાય. હવે આપણે વાત કરીએ જેમ કે ઠંડી છે, ઠંડી પડે છે, ઠંડી છે, ઠંડી પડે છે. તો આ બંને વાક્યનું અંગ્રેજી જોઈએ તો થશે it is cold. it is cold એટલે ઠંડી પડે છે તો પણ it is cold, ઠંડી છે તો પણ it is cold. તો કોઈ વિદ્યાર્થી વિચારે કે ઝાલા સર આમાં તે શબ્દ ક્યાંય લખેલો નથી. ઈટ નું ગુજરાતી તમે તે કરો કે તે ઠંડી છે, તો તમે આનું ગુજરાતી એમ કરો કે તે ઠંડી છે, એવું નહીં. આમાં ઈટનો જે ગુજરાતી અર્થ કઈ કરવાનો રહેતો નથી. સમજાવું છું વિદ્યાર્થીઓ. જો આ વાક્યમાં એટલે કે આપોમાં વાક્ય છે ને એમાં કર્તાના સ્થાને રહેલ ઈટ, એટલે અહીંયા કર્તાના સ્થાને જે રહેલું ઈટ છે એ ઈટ નો વાક્યમાં કોઈ ખાસ અર્થ થતો નથી. આ વાક્ય છે ઇટ ઇઝ કોલ્ડ એ અંગ્રેજી કયા વાક્યનો છે? ઠંડી છે, ઠંડી પડે છે, ઠંડી છે એટલે ઇટ ઇઝ કોલ્ડ. ઠંડી પડે છે તો એનું ગુજરાતી ઇટ ઇઝ કોલ્ડ. એટલે આ ઉપરનું વાક્ય છે એમાં કર્તા તરીકે જે ઈટ રહેલું છે એ ઈટ નો વાક્યમાં કોઈ ખાસ અર્થ થતો નથી. તે માત્ર એટલે આ ઈટ છે ને એ માત્ર ને માત્ર રજૂઆત કરવા માટે વપરાય છે. એ માત્ર
રજૂઆત કરવા માટે વપરાય કે તેથી તેને ઇન્ટ્રોડક્ટરી ઈટ પણ કહેવામાં આવે છે. ઇન્ટ્રોડક્ટરી એટલે પ્રાસ્તાવિક ઈટ, એટલે કે વાક્યની શરૂઆતમાં ઈટ શબ્દ પણ એનો કોઈ ગુજરાતી અર્થ લેવાનો નથી. એ પ્રાસ્તાવિક ઈટ તરીકે એટલે કે ઇન્ટ્રોડક્ટરી ઈટ તરીકે એ કહેવાય છે. ઇન્ટ્રોડક્ટરી ઈટના રૂપમાં એમાં ઈટનું કોઈ ગુજરાતી અર્થ તમારે લેવાનો નથી. ખ્યાલ આવે છે તમને? હા. હવે ખાસ કરીને આ ઈટ શબ્દ થકી કોઈ સમય હોય, ઘડિયાળનો સમય રહેલો હોય તો એ સમય કોઈ દિવસ વાર સોમવાર છે તો ઇટ ઇઝ મંડે, મહિનો હોય, સાલ હોય, તિથિ હોય, હવામાન હોય, હવામાન એટલે વેધર, ઋતુ હોય, શિયાળો છે ઇટ ઇઝ વિન્ટર, ઉનાળો છે ઇટ ઇઝ સમર. ઋતુ કે અંતર રહેલું હોય, વજન રહેલું હોય, આવા ભાવને અભિવ્યક્ત કરવા માટે ઇમ્પર્સનલ ઈટ વપરાય છે. વાલા વિદ્યાર્થીઓ, તમે સમજી રહ્યા છો? વાત કરીએ છીએ ઇમ્પર્સનલ ઈટ એટલે એનું આમ સાદી ભાષામાં કેવું હોય તો એવું કે શું કે ઇન્ટ્રોડક્ટરી ઈટ. ઇન્ટ્રોડક્ટરી ઈટ કે જે પ્રાસ્તાવિક ઈટના રૂપમાં રહેલું છે. સમજાય છે તમને? ખ્યાલ આવે છે? હા. તો હવે આપણે સૌપ્રથમ વાત કરવી છે સમયને લઈને. શેની વાત કરવી છે? શેની વાત કરવી છે? સમયને લઈને વાત કરીએ કે ઈટ એ સમયના ભાવને અભિવ્યક્ત કરવામાં ક્યાં ઈટનો સિંહ ફાળો રહેલો છે એને લઈને સમજીએ.
જો વિદ્યાર્થીઓ ધ્યાન આપજો, આપણે સૌપ્રથમ વાત કરીએ ટાઈમ એટલે સમય. એ ઘડિયાળના સમયને લઈને આપણે વાત કરીએ છીએ. તો એ સમયના ભાવને અભિવ્યક્ત થતા એટલે કે એવા અંગ્રેજી શબ્દો જોઈએ તો હાફ એટલે અડધો, HALF હાફ એટલે અડધો, અડધી, અડધા, આવા એના ગુજરાતી અર્થ થશે. અ ક્વાર્ટર, ક્વાર્ટર એટલે કે પા એટલે કે ચોથો ભાગ, ક્વાર્ટર એટલે કે ચોથો ભાગ. બીજો શબ્દ છે ટુ, TO2 એટલે બાકી કે ઓછી, TO2 એટલે બાકી એટલે કે ઓછી. PAST પાસ્ટ એટલે માથે કે ઉપર. આ શબ્દ હજી એકવાર જોઈ લો. હાફ એટલે અડધો કે અડધી, ક્વાર્ટર એટલે ચોથો ભાગ, ટુ એટલે ઓછું, પાસ્ટ એટલે માથે. આ ઘડિયાળ દોરેલી છે. એ ઘડિયાળમાં ટોટલ કેટલી મિનિટ હોય? 60 મિનિટ રહેલી હોય. કેટલી મિનિટ રહેલી હોય? 60 મિનિટ્સ રહેલી હોય. તો એ 60 મિનિટ્સ ની અંદર આ બાજુ 30 મિનિટ્સ, આ બાજુ 30 મિનિટ્સ, એટલે કે આ વચ્ચેનો ભાગ છે. આ બાજુ કેટલી મિનિટ રહેલી છે? 30 મિનિટ. આ બાજુ કેટલી મિનિટ રહેલી છે? 30 મિનિટ. તો ઘડિયાળની આ બાજુનો સમય છે તો ત્યાં શબ્દ વપરાશે પાસ્ટ, PAST પાસ્ટ. આ 30 મિનિટ આ બાજુ રહેલી છે ત્યાં શબ્દ વપરાશે ટુ. કયો શબ્દ વપરાશે? ટુ. હવે જો તમે અહીંયા આ પહેલું શબ્દ છે 3 વાગ્યા છે, 3 વાગ્યા છે. તો આ 3 વાગ્યા છે એ શબ્દ છે. તો જો તમે એટલે કે આ રીતે છે. આ 3 વાગ્યાનો સમય આ રીતે મેં લખ્યો છે. તો પ્રાસ્તાવિક શબ્દના રૂપે it is, પછી 3 વાગ્યા છે એટલે 3 o'clock. આવી રીતે લખાશે. 3 વાગ્યા છે તો it is 3 o'clock. ખ્યાલ આવે છે? કે જે ઈટ શબ્દ કે જેનો કોઈ ગુજરાતી અર્થ લેવાનો નથી. માની લો હું એમ કહું છું કે 2 વાગ્યા છે તો કેટલા વાગ્યા છે? 2. તો આગળ શું બોલવાનું? ઈટ. કે જે ઈટ શબ્દ એટલે તે, એનું ગુજરાતી પણ કઈ લેવાનું નથી. એનું ગુજરાતી અર્થ કઈ નહીં જોતા આગળ ઈટ લેવાનું. 2 વાગ્યા છે, છે શબ્દ છે વર્તમાન કાળ. તો અહીંયા is આવશે. It is 2 o'clock. ખ્યાલ આવે છે? એમ કહે છે આપણે કે 5 વાગ્યા છે તો શું થશે? It is 5 o'clock. બરાબર છે? ખ્યાલ આવે છે? પણ હું એમ કહું કે 5 ને 5 મિનિટ થઈ છે. બરાબર છે? તો શું થશે? It is કેટલી પાછળ તો કેટલી મિનિટ છે? 5. તો it is 5 minutes. It is 5 minutes past 5. કહો કઈ રીતે? તો જો આ ઘડિયાળનો સમય છે એમાં પહેલી જે 30 મિનિટ છે એ 30 મિનિટ સુધીના સમયને પાસ્ટ એટલે માથે શબ્દ વાપરશી. શું? કયો શબ્દ વાપરશી? માથે. એટલે કે 5 વાગ્યાની માથે 5
થઈ છે 5 વાગ્યાની માથે 5 મિનિટ થઈ છે તો it is કેટલી માથે કેટલી મિનિટ થઈ છે 5 મિનિટ તો 5 મિનિટ્સ પછી 1 થી 30 ની મિનિટની અંદર આવે છે તો past 5 પછી જો વિદ્યાર્થીઓ હું એમ કહું કે 5 ને 10 મિનિટ થઈ છે તો શું તો it is હવે માથે કેટલી મિનિટ છે 10 તો it is 10 મિનિટ્સ પછી અહીંયા 10 મિનિટ ઉપર છે માથે છે એટલે 10 મિનિટ્સ past 5 ખ્યાલ આવ્યો હવે વિદ્યાર્થીઓ 15 મિનિટનો સમયગાળો હોય ગયો હું એમ કહું કે 5 ને 15 મિનિટ થઈ છે કેટલી તો જો 15 મિનિટનો સમયગાળો છે 15 મિનિટ્સ તો એના માટે શબ્દ વપરાશે ક્વાર્ટર કયો શબ્દ વપરાશે ક્વાર્ટર એટલે ચોથો ભાગ તો એના માટે થશે it is quarter past 5 it is a quarter past 5 5 ને 15 મિનિટ થઈ છે તો it is quarter past 5 આ રીતે આપણે કહેશું વિદ્યાર્થીઓ હવે તમે એ રીતે કહો તો પણ ખોટું નથી કે it is 15 minutes past 5 તો પણ ખોટું રહેલું નથી બરાબર છે વિદ્યાર્થીઓ હવે એવું કેવું છે કે 5 મિનિટ અને 5 વાગ્યા અને 30 મિનિટ થઈ છે તો શું થશે it is હવે જો 15 મિનિટ હોય તો એને શું કહેવાય ક્વાર્ટર શું કહેવાય ક્વાર્ટર તો એવી રીતે 30 મિનિટ હોય તો એના માટે વપરાતો શબ્દ એટલે હાફ મેં તમને હમણાં વર્ડ્સમાં લખાવ્યો હતો ને તો એના માટેનો વપરાતો શબ્દ એટલે હાફ એક મિનિટ હો અહીંયા લગાવવાનું બાકી હતું it is half past 5 it is half past 5 6 અને 30 મિનિટ્સ થઈ છે તો કહેશું it is તમે 30 મિનિટ્સ લખો તો પણ ચાલે પણ આપણે હાફનો આગ્રહ રાખવાનો કે it is 30 મિનિટ એટલે હાફ પછી past 6 ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ પણ હવે એવું કેવું છે કે 5 વાગ્યા અને 31 મિનિટ થઈ છે કેટલી આ 30 સુધી હોય તો એ પાસ્ટ શબ્દ વપરાય પણ હવે અહીંયા આ બાજુ 31 થઈ છે તો ટુ શબ્દ આવે તો it is હવે 31 થઈ છે 30 મિનિટની ઉપર 1 મિનિટ થાય એટલે પછી 5 પછી કેટલા વાગે 6 તો 6 વાગવામાં કેટલી મિનિટની વાર છે
29 મિનિટની, તો આમ લખવાનું ઇટ ઇઝ 29 minutes to 6. ખ્યાલ આવ્યો? ઇટ ઇઝ 29 minutes to 6. હું એમ કહું કે 5:55 થઈ છે, તો શું કે લખવાનું કે ઇટ ઇઝ, હવે જો અહીંયા આ 55 એ 30ની આ બાજુ, આ જે અડધી કલાકની આ બાજુ આવે તો પાસ્ટ, આ બાજુ આવે તો ટુ. પણ હવે 5 પછી કેટલા વાગે? 6 વાગશે. તો 6 વાગવામાં કેટલી મિનિટની વાર છે? 5 મિનિટની. તો ઇટ ઇઝ 5 minutes to 6. 6 વાગવામાં 5 મિનિટની વાર છે. જો 4માં 25 ઓછી છે, 4માં 25, તો ઇટ ઇઝ 25 to 4. ઇટ ઇઝ 25 minutes to 4. ખ્યાલ આવે છે? એટલે કે 3 અને 35 મિનિટ થઈ છે. તો 3 વાગ્યા છે અને 35 મિનિટ થઈ છે. તો 3 પછી કેટલા વાગે? 4. તો 4 વાગે, તો 4 વાગવામાં કેટલી મિનિટની વાર છે? 25 મિનિટની. તો થશે ઇટ ઇઝ 25. It is 25 minutes to 4. પછી વિદ્યાર્થીઓ આ રીતે રહેલું હોય કે 5:45 મિનિટ થઈ છે, તો જો 45 અહીંયા થાય, 15 મિનિટ ઓછી છે, તો એના માટે વપરાશે ક્વાર્ટર. શું? એટલે કે આમ થશે ઇટ ઇઝ ક્વાર્ટર, 15 મિનિટ ઓછી છે, ટુ 6. ખ્યાલ આવે છે? ઇટ ઇઝ ક્વાર્ટર ટુ 6. 6 વાગવામાં 15 મિનિટની વાર છે. સમજી શકો છો વાલા વિદ્યાર્થીઓ કે નથી સમજી શકતા? આ તમે મિનિટ શબ્દ લખો તો વધારે સારું, નથી લખતા તમે તો કોઈ પ્રોબ્લેમ નથી, શોર્ટમાં તમે બોલી શકો છો. ખ્યાલ આવે છે? હા. પછી વિદ્યાર્થીઓ હોમવર્કમાં તમને આવા જે સમય રહેલો હોય અને એનું અંગ્રેજી તમારે ઘરેથી લખી અને હોમવર્કમાં અપલોડ કરવાનું થાય. ખરું વાલા વિદ્યાર્થીઓ? સમજાય છે તમને? બીજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. હરીનભાઈ આવો. કોઈ પ્રશ્ન છે? કાંઈ કોમેન્ટ છો? પહેલાં ઉપર બંધ કરી દો. તો આટલું રાખીએ છીએ. નમસ્કાર.